તમારે છે ને કોમેન્ટ કરી દેવાની કે વસ્તુ કેવી છે એમ. જો આ કાક્ષી આ શું છે ખબર છે? પી લીધી છે. અને જો અમારા મનોજભાઈ હોતા ને આવ્યા છે, કેમ કે આ કાક હગા થાય છે. મને હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. અને અમારી ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજનો વિડીયો એટલે આપણે બપોર વૈશાળે શરૂ કર્યો છે. તો અત્યારે વાગી ગયા છે કેટલા ખબર? 3 વાગે મેં આજ શરૂ કર્યો છે વિડીયો. અને હું સૂતી હતી, પણ પછી મને સૂતા વિચાર આવ્યો કે હમણાં છે ને બકરી ઈદ અમારી ઢુકડી આવે છે. હવે 7 દિવસની જ વાર છે. આજ 20 તારીખ તો થઈ ગઈ છે. તો હવે ટૂંક જ સમયમાં છે ને બકરી ઈદ આવે છે. તો એના માટે ઘરની મેં કીધું હાલ ને સાફ સફાઈ ચાલુ કરી દઉં એમ. મારે તો 2 રૂમ ને 1 રસોડું છે. તો એક દીમાં તો એ બધું ન થાય. તો મેં કીધું નવરી છું ને તો રોજ એકાદું સાફ કરું એમ. તો અત્યારે છે ને મેં રહોડું સાફ કરવાનું નક્કી કર્યું છે. તો એના માટે જો આપણે આ રસોડાના જે ડબલાને ડુબલીન હોય ને એવું બધું ખાલી કરવાનું ચાલુ કરી દીધું હતું જાગીને સીધું. પણ પછી યાદ આવ્યું કે હાલ ને વિડીયો તો હજી શરૂ નથી કર્યો, શરૂ કરી દઉં એમ. તો છે ને કરવા મળી હાલો આપણે રસોડાની સાફ સફાઈ બીજું જા બધું પહેલાં છે ને નીચે ઉતારવું પડશે. તો પહેલાં બધું નીચે ઉતારી નાખું એમ. જો ફેમિલી, હું રહોડું ઝાપટતી હતી ને તો આ ટ્યુબલાઇટ છે ને ઓલા એમાં આવે ને સ્ક્રૂ કહેવાય, શું કહેવાય, એમાંથી છે ને નીકળી ગઈ છે. તો હવે મારે હરખી કરવી પડશે ને આને માંથી મને છે ને ફેમિલી એ લાઇટથી તો થોડી બીક લાગે, કેમ કે મને છે ને શોર્ટ આવેલો છે. થઈ ગઈ જો હાલે ને એવું થઈ ગયું. આમ હરખી ફિટ નથી. એક જ સ્ક્રૂ મારથી લાગ્યો છે, એક નથી લાગ્યો. તો કાંઈ નહીં, ગતે એવું થઈ ગયું તો ઘણું. આપણે લઈ આવ્યા છે પ્રમુખની નળી. તો હવે રહોડાને આપણે નવરાવાનું છે. ઠામડા ધોઈ નાખ્યા છે, રહોડું ઘહી નાખ્યું છે. બસ હવે ખાલી ધોવાનું છે નળીએ. એટલે રહોડું સાફ. જો પડી ગઈ નળી, પ્રેશર માર્યું ને તો નળી પડી ગઈ. કઈ અડું તો નહીં. બોલો જો મસ્ત મજાનું છે ને રહોડું મેં ધોઈ નાખ્યું છે. અને હાલો હું તમને એક વસ્તુ બતાવું કેવી છે એ તમારે કોમેન્ટમાં કરવાની. તમારે છે ને કોમેન્ટ કરી દેવાની કે વસ્તુ કેવી છે એમ. જો આ કાક્ષી આ શું છે ખબર છે? આર્યન નાનો હતો ને તો એ અમે કપ બનાવરાયો હતો. અમે નહોતો બનાવ્યો, આર્યનના બર્થડેના ગિફ્ટમાં આવ્યો હતો. જો કેવો છે નાનો ક્યુટ છે ને આર્યન. અને જો આ ક્રેક થઈ ગયો છે. હજી એક ફોટો છે, 3 ફોટાનો છે. જો મસ્ત, પણ કોઈ દી યુઝ નથી કરતો આર્યન, કોઈ દિવસ ન કરે. જો ફાઇનલ ફેમિલી, આપણે બધું કામ કમ્પ્લીટ કરી અને મસ્ત મજાના નાઈ નાખ્યા ટાડા પાણીએ. મજા આવી ગઈ નાવાની. અને હું છે ને એક વાત કહું કે હું છે ને રૂમ ગમે ત્યારે સાફ કરું તો એમાં ખોવાયેલી વસ્તુ જડી જાય. બોલો. અને જ્યારે જોતી હોય ને તો કોઈ વાતે મળે જ નહીં. આખું ઘર ખોળી નાખો ને તોય ન મળે. તો અત્યારે મેં રસોડું સાફ કર્યું ને એમાંથી મારી 2 વસ્તુ ખોવાયેલી છે ને એ મને મળી ગઈ છે. તો પહેલાં હું છે ને ઘૂસ કાઢી નાખું, પછી બતાવું, કેમ કે આ રહેતો નથી, રૂમાલ પડી ગઈ છે. હું બતાવું કે મારી ખોવાયેલી વસ્તુ મને જડી છે. શું છે ખબર? જો આ છે. આ છે ને ગામડેથી આવી હતી, સાજીદને હાથ બેસી ગયો હતો ત્યારે આ દવા આવી હતી. તો મને હમણાં થોડાક દિવસ પહેલાં અવાજ બેસી ગયો હતો, ખબર છે, ઉધરાના લીધે. તો તે દિવસે આ દવા અમે એટલી ગોતી 2 રૂમ રસોડું બધું વીખી નાખ્યું, ક્યાંય જડી નહીં. ને આજ આવી, બોલો, રહોડું સાફ કર્યું ને તો આજ મળી. અને આ હતી આર્યનની દફતરની અંદર હતી. બોલો, ક્યાંક મુકાઈ ગઈ હતી. અને બીજું વસ્તુ છે આવડું આ મારો આઈફોનનું કવર છે આ. તો આ છે ને સારું છે, આ કંઈ તપે નહીં અત્યારે ઉનાળાના લીધે. અને આ છે ને આ હું હાલમાં વાપરું છું અત્યારે. આ કાંક સ્ટીલ જેવું છે ને તો આ છે ને તપી બહુ જાય છે. તો એના લીધે મારો ફોન ગરમ બહુ થઈ જાય છે.
તો આ કવર છે ને કે તું ની ગોતું છું પણ જડતું જ નહોતું. આ ફાઇનલ જડી ગયું તો હવે આ છે ને આમાં ફિટ કરી દેવાની છે. તો તમારે આવું થાય છે, વસ્તુ મુકાઈ જાય પછી જડે છે. મને તો અમુક વસ્તુ મુકાઈ જાય ને જડે જ નહીં. બોલો અમુક ક્યાં મુકાઈ જાય ખબર ન રહી, પછી જ્યારે આપણે સાફ કરીએ ને તો એ જડે. હજી હું આ બે રૂમ સાફ કરીને ત્યારે ખબર પડશે કેટલી વસ્તુ મારી ખોવાયેલી જડે છે. સાસીટને સાંજે ખબર પડશે ને કે આ દવા જડી ગઈ તોય મને કહે તને કાંઈ યાદ જ નથી. બોલો આવું બધી લેડીઝને થતું હોય, મારી એકની વાત નથી, બધીને થતું હોય. આપણે કેટલી વસ્તુ હોય ઘરમાં તો ક્યાંક મુકાઈ જાય એમ. હાલો ફેમિલી, આવી જાઓ કેરી અને રોટલી ખાવા. અમાર સાજુ આવી જશે કામેથી ઘેરે અને કેરી લેતા આવ્યા. કા સાચું ને? કેરી સારી મળતી નથી. તો મળે જ છે પણ તમારા આડીનું એવું નથી. આ જો નનકી નનકી મળે છે. આ ઓલી છે આંબાની કેરી, આ કેચર કેરી નથી. આ ખાટી આવે ને. પણ તો તારે છે ને તું નેવરી હોય, તું લઈ આવતી હોય તો હાલ્યું જોઈએ. પૈસા તાર પાસે નથી એ મને તું કે. માર પાસે નથી, તમારે દેવા જ હોય મને પૈસા. તાર પાસે જે હોય એ હું આજ લઈ લઉં ને. એમ ન હાલે, એમ થોડું હાલે કામે વાળી. તો આવ ને કઈ નહીં, હાલો ફેમિલી ખાઈ લેવી ને પછી અમારે બહાર જવાનું છે. રોટલી ખાવા. જો ફેમિલી, સાજીદ છે ને ડેન્ટિંગ પેન્ટિંગ કરે છે એની. હું તૈયાર થઈ ગઈ છું અને એને વાર લાગી. બોલો નકર છે ને બધાને કેવું હોય, બાયુને વાર લાગે અને આદમી તૈયાર થઈ જાય, પણ અમારે જે આ ડેન્ટિંગ પેન્ટિંગ કરે. બોલો હાલો ને થઈ ગઈ ડેન્ટિંગ પેન્ટિંગ થઈ ગઈ તમારી? ઓય હવે સડાવેલો જ છે આંકડો. આંકડો સડાવે. તો ફેમિલી ફાઇનલી જો અમે છે ને એ મનીષાબેનની ઘરે પૂગી ગયા છે અને આવતાની સાથે જ તે સીધી સોડા. બોલો મહેમાનને હાસવવા પડે કે નહીં? જો આ મનીષાબેન આની ઘરે અમે આવ્યા છીએ અને આ એની છોકરી, આ જો એનો છોકરો છે ગામડે ગયો તો વેકેશન કરવા. કા આજ આવ્યો ને? હા જો આ એનો છોકરો છે. અને જો અહીંયા બધા સોડા પીવે છે. આ શૈલેષભાઈ સોડા પી લીધી છે અને જો અમારા મનોજભાઈ હોતા ને આવ્યા છે, કેમ કે આ કાંક હગા થાય છે. આ મનીષાબેનની મનોજભાઈ બધા છે ને હગા થાય છે. અને અમારા ઉર્વીબેનને અમે પરાણે અહીંયા લઈને આવ્યા છે. કા હા એને છે ને એને મજા નથી ઉર્વીને, તો એને કીધું હાલો અમારે આરે તો અમારે હથવારો થાય, અમને અજાયણી ન પડે એમ. તો આ બેયને છે ને આમ રસ્તેથી લઈ લીધા હારો આય. કા મનસ? શૈલેષભાઈ કહે છે કે સોડા ઠરી જાય એમ, તો સોડા પી લેવી હાલો, પેલા ગેસ ઉયો જાય નકામો. બેન ની આવ્યા નાટ ઘણી બેઠા એટલે કેટલા ખબર 12 વગાડી દીધા છે. 12 ઉપર ટાઈમ થઈ ગયો છે, હવા 12 થઈ ગયા. બોલો એટલું બધું અમે બેસી ગયા, એટલી બધી વાતો કરી. કા મનીષાબેન? હા અને આમ જો એના બે છોકરા જો કેવા મોબાઈલ જોવે છે. હા છોકરાઓને એવું હોય મોબાઈલ હોય ને એટલે બધું આવી જાય. તો હવે આપણે ઘેર નથી જવાનું. અમે છે ને આ મનીષાબેન છે ને વિડીયો બનાવે છે, તો એને શોર્ટ વિડીયો ને એવું બધું બનાવે છે, એને મોટા બ્લોગ બનાવે છે. તો થોડીક જાણકારી હતી એને છે ને થોડુંક અમારે આઈડી ને એવું બનાવવાનું હતું એટલે આવ્યા હતા, પણ અમે બહુ લેટ થઈ ગયું છે. વાતું કરતા હતા એ કામ તો અમારે ક્યારનું કમ્પ્લીટ થઈ ગયું, પણ એમને બેઠા હતા. કા મનીષાબેન? હા મનીષાબેન ની બ્લોગ બનાવશે. કા તો ફેમિલી જો અમે જાવું કરતા હતા, પણ ત્યાં છે ને અમારા મનીષાબેનની છોકરી કે મમ્મી આપણે આઈસ્ક્રીમ બનાવ્યું છે એ મહેમાનને ખવડાવો ને એમ. તો આમ જો અમે ના પાડતા હતા તોય પરાણે જો એણે આઈસ્ક્રીમ પીરહી દીધું છે અમને ડીશુમાં. હે શૈલેષભાઈ એમ કહે છે કે અમે પહેલી વાર આઈસ્ક્રીમ બનાવ્યો છે તો તમે ટેસ્ટ કરો કેવો લાગે છે એમ. હાલો જોઈએ આપણે. હાલો ફેમિલી પૂગી ગયા અમારા ઘેરે અને છે ને દાદર સડી હું થાકી ગઈ. હા સડી ગયું. કંઈ નહીં ફેમિલી, જો અમે મનીષાબેન ગયા હતા તો મજા આવી ગઈ ત્યાં, અને હાલવટાણા આઈસ્ક્રીમ પણ ખાઈ લીધો. એ તે મેંગો ફ્લેવરમાં હતો, મસ્ત હતો, ખાઈ લીધો. અને હવે છે ને વિડીયો એન્ડ કરી દેવી. મળીએ હવે કાલના વિડીયોમાં. તો બધાને બાય બાય.